એએમસીના અણઘડ વહીવટનું એક ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું સાયન્સ સિટી વિસ્તારમાં કે જ્યાં મોડેલ રોડના નામે આકર્ષક ફૂટપાથની ડિઝાઇન તૈયાર કરવામાં આવી. એકાદ બે મહિના પહેલા તૈયાર થયેલી આ ડિઝાઇનની ખામી બહાર આવતા હવે તોડવામાં આવી રહી છે. કારણ ફૂટપાથની ડિઝાઇનના કારણે વાહન પાર્કિંગમાં સમસ્યા આવી. પહેલા નિર્માણનો ખર્ચ, પછી ફૂટપાથ તોડવાની મજૂરી અને ફરી પાછો નવા નિર્માણ કાર્યનો ખર્ચ. બસ આ ક્રમ ચાલ્યા કરશે. હવે સવાલ એ થાય છે કે જો ફૂટપાથની ડિઝાઇન યોગ્ય ન હતી તો નિર્માણ કાર્ય જ કેમ કરવામાં આવ્યું? જ્યારે આ કામગીરી થઈ રહી હતી ત્યારે એવું લાગતું હતું કે બહુ સારી વસ્તુ બની રહી છે, રાઈટ, અને વધારે પડતો પહોળો એવો ફૂટપાથ કે જ્યારે આ રોડ ઉપર એટલા રાહદારીઓ જ નથી, રાઈટ. મહત્વ ટ્રાફિકને ધ્યાનમાં રાખીને આપણે વ્હીકલ્સ કે વાહનોને આપવું જોઈએ, બટ એની જગ્યાએ પાર્કિંગની બી સમસ્યાઓ ઘણી છે આજ રોડ ઉપર. સ્માર્ટ સિટી ગણાતા અમદાવાદમાં અનેક એવા પ્રોજેક્ટ હોય છે કે જેમાં અણધડ આયોજન કરાયું હોય, અણધડ કામગીરી કરવામાં આવી હોય. સાયન્સ સિટી રોડ પર વધુ એક નમૂનો જોવા મળ્યો છે કે જેમાં ગણતરીના દિવસો પહેલા જ આકર્ષક ગણાતી ફૂટપાથ બનાવી દેવામાં આવી. મોડલ રોડના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરી દેવામાં આવ્યો, પરંતુ આ જ ફૂટપાથને ગણતરીના દિવસોમાં તોડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આખરે આ ફૂટપાથના કારણે, કારણ કે ફૂટપાથ જે પ્રકારે પહોળી કરવામાં આવી હતી તે ફૂટપાથના કારણે આખરે વાહન પાર્કિંગની મુશ્કેલી સર્જાઈ અને જે ડિઝાઇન હતી તે ડિઝાઇન ફોલ્ટી ડિઝાઇન સાબિત થઈ હતી. મહત્વની બાબત છે કે આ જ પ્રકારે પ્રહલાદનગર રોડ તેમજ સીજી રોડના નવીનીકરણ માટે જે પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો હતો તેમાં પણ આ જ પ્રકારે ડિઝાઇન ફોલ્ટી હોવાના કારણે ડબલ વખત ખર્ચ કરવામાં આવ્યો હતો. હાલમાં જે આ દ્રશ્યો છે તે દ્રશ્યો ચાડી ખાઈ રહ્યા છે કે આખરે કરોડો રૂપિયાનો જે ખર્ચ પ્રોજેક્ટ પાછળ કરવામાં આવ્યો હતો, મોડેલ રોડના નામે કરવામાં આવ્યો હતો, તે જ ખર્ચ આખરે હવે એળે જઈ રહ્યો છે અને બીજી વખત આ જ રિપેરિંગ કરવામાં આવશે અને કરોડો રૂપિયા ખર્ચાઈ જશે. આખરે શા માટે વારંવાર એક જ કામ પાછળ કરોડો રૂપિયા બબ્બે વખત ખર્ચવામાં આવે છે? કારણ કે કોઈ પણ પ્રકારે પ્રજાના પૈસાની અધિકારીઓને પડી નથી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને પડી નથી. કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ.